ઉદાહરણ નંબર 26 પર આજે એબીસી ગણતરી 0 માટે સાબિત કરો કે a ના છેદમાં b પ્લસ b ના છેદમાં c પ્લસ c ના છેદમાં a ગણતરી ઇક્વલ ટુ 3. કશું નહીં, am ગણતરી ઇક્વલ ટુ gm કરી દો. આમના માટે am શું થાય? a બાય b પ્લસ b બાય c પ્લસ c બાય a છેદમાં 3 ગણતરી ઇક્વલ ટુ ઘનમૂળમાં a ના છેદમાં b b ના છેદમાં c c ના છેદમાં a એબીસી કેન્સલ વધશે 1 3 ના બદલે થઈ ગયું સાબિત. ઠીક છે. એવો ને એવો બીજો પ્રશ્ન ઉદાહરણ નંબર 27. સાબિત કરો કે a ની 4 ઘાત વત્તા b ની 4 ઘાત વત્તા c ની 4 ઘાત ગણતરી ઇક્વલ ટુ abc a પ્લસ b પ્લસ c. ઓકે, તો અહીંયા a ની 4 ઘાત વત્તા b ની 4 ઘાત વત્તા c ની 4 ઘાત ને તમારે સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યકના સ્વરૂપમાં દર્શાવો તો શું થાય? a ની 4 ઘાત વત્તા b ની 4 ઘાત વત્તા c ની 4 ઘાતના છેદમાં 3 અને એમનું ઘન. તો ક્યારેય આપણે આ રિઝલ્ટ સુધી નહીં પહોંચી શકીએ, બરાબર છે? પરંતુ એવું લઈ શકે m ઘાતવાળું સમાંતર મધ્યક શું લખાય? a ની 4 ઘાત વત્તા b ની 4 ઘાત વત્તા c ની 4 ઘાત છેદમાં 3 ગણતરી ઇક્વલ ટુ a પ્લસ b પ્લસ c છેદમાં 3 આખાની 4 ઘાત. આમાંથી 3 ઘાત અલગ પાડો ને abc છેદમાં 3 અલગ પાડો. a ની 4 ઘાત વત્તા b ની 4 ઘાત વત્તા c ની 4 ઘાત છેદમાં 3 ગણતરી ઇક્વલ ટુ a પ્લસ b પ્લસ c છેદમાં 3 એમની 3 ઘાત a પ્લસ b પ્લસ c છેદમાં 3. સમજો છે આવું કે